राम राम खेडूत मित्रों नमस्कार। मारू नाम है हितेश पटेलिया ने अपनी यूट्यूब चैनल से खेती का सागर तळाजा में आप सौ खेडूत मित्रों हार्दिक स्वागत है। हवे जेनी आपणे राह जोईने बैठा था कि हितेशभाई कपासનું બિયારણ બધું બિયારણ આવી ગયું છે। આપણે વિડિયો મૂકી દીધો છે અને ભગવાનને પ્રાર્થના પણ કરી છે અને એક દાદા તમને કોઈ મોરબીથી લઈ ગયા પસા પડીકા અને એને તો પૂજા આરતી કરી છે અને મને વિડિયો મોકલ્યો છે અને આપણે એ વિડિયો YouTube માં મને મૂક્યો છે જેથી કરીને હરેક ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે માં ભગવતીની આરાધના કરી અને ગણપતિ દાદાનું નામ લઈ અને એક તમને કણ સોંપ્યો હોય એમાંથી હજારો મણ આપણને ઉત્પાદન આપતા હોય છે। તો હજી જો આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો આ રીતનો આપણો વિડિયો આવતો હોય છે 7 વાગે કચાવીને અહીંયા સબસ્ક્રાઇબરનું બટન છે ને એ આમ દબાવી દેવાનું છે જેથી કરીને હાંજે 7 વાગે તમને તમારા ફોનમાં વિડિયો ધડીંગ નારાનો પડે અને ખેતીને લગતી હરેક માહિતી તમને તમારા સુધી પહોંચી જાય, તમારા ટાઈમે પહોંચી જાય। તો જે ખેડૂત મિત્રો કપાસનું બિયારણ લઈ ગયા છે એની પણ માહિતી આપીશું અને સાથે એ પણ માહિતી આપીશું કે પાયાના ખાતરમાં તમારે શું આપવું જોઈએ। દેશી ખાતર તો હોવું જ જોઈએ, સાથે તમારે શું આપવું જોઈએ। તો પહેલું નામ છે મનુભાઈ બીજલભાઈ ખત્રીવાળા ઉના, એમના છે કપાસના પડીકા 7 પેકેટ। શિવમભાઈ નારણભાઈ કેરાળા જાફરાબાદ, એમના છે 301 ને 1 પેકેટ। અરવિંદભાઈ અબુભાઈ સમઢિયાળા 82, એમના છે 301 ના 6 પેકેટ। મુંગટના છે 6 પેકેટ। સુનિલભાઈ મંજીભાઈ સમઢિયાળા 82, એમના છે 7 પેકેટ। લાલજીભાઈ મંજીભાઈ સમઢિયાળા 82, એમના છે 2 પેકેટ। સંજયભાઈ અનુભાઈ સમઢિયાળા 82, એમના છે 4 પેકેટ। હિતેશભાઈ ભૂપતભાઈ સમઢિયાળા 82, એમના છે 3 પેકેટ। ગભરુભાઈ અબુભાઈ સમઢિયાળા 82, એમના છે 5 પેકેટ। અશ્વિનભાઈ અનુભાઈ સમઢિયાળા 82, એમના છે 11 પેકેટ। બરોબર, કારણ કે આખો ઈકો બાંધીને લેવા છે તમને કો ઈ દવા હારવા લેતા જાને તમને કો બિયારણે હારવા લેતા જાને ખડ ન થાય એને, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે મેં કીધું 20 ના કેમ આવ્યા, આખો ઈકો ભરીને તમને કો આવ્યા હતા। પછી છે ધીરુભાઈ ગભરુભાઈ કેવું છે ચાંદુ મોટા ઝીંઝુવાડા સાવરકુંડલા, એમનું છે 301 ના 10 પેકેટ છે અને મુંગટના 5 પેકેટ છે। હનુભાઈ સવસીભાઈ સમઢિયાળા 82, એમના છે 301 નું 1 પેકેટ। મુંગટ 1 પેકેટ। મનસુખભાઈ કરશનભાઈ ચકલ ચાસિયા ઝાળિયા રાણપુર, એમનું છે 301 4 પેકેટ અને મુંગટના છે 5 પેકેટ। બરાબર, પછી છે મનસુખભાઈ મધુભાઈ બોગરા મોટા ભામોદરા સાવરકુંડલા, બરોબર છે, એમના છે મુંગટના 10 પેકેટ। 301 ના 10 પેકેટ અને તિલક વેરાયટીના 10 પેકેટ, એટલે ટોટલ 30 પેકેટ છે। સંજયભાઈ મધુભાઈ બારિયા મોટા ભામોદરા સાવરકુંડલા, એમના છે 301 ના 5 પેકેટ। મુંગટના 5 પેકેટ અને તિલક વેરાયટીના 10 પડીકા છે। પછી છે વાલજીભાઈ ભીમજીભાઈ ખીજડીયા ઉમરાળા, એમના છે મુંગટના 3 પેકેટ અને 301 ના છે 6 પેકેટ। બરાબર, પછી છે સુરેશભાઈ હરજીભાઈ મોટા ભામોદરા સાવરકુંડલા, 301 ના 2 પેકેટ। મુંગટના 2 પેકેટ અને તિલકના 2 પેકેટ છે। પછી છે રામજીભાઈ કલ્યાણભાઈ સમઢિયાળા પાનબાઈ નું સમઢિયાળા, બરોબર છે, એમાં છે 301 ના 5 પેકેટ। મુંગટના 6 પેકેટ અને તિલકના છે 6 પેકેટ। બરોબર, પછી છે સુંદરજીભાઈ સવજીભાઈ ઠુમ્મર મોટા આકડિયા અમરેલી, એમના છે 301 ના 2 પેકેટ। મુંગટના 2 પેકેટ। જીતેન્દ્રગીરી બચુગીરી મોટા ખોટવડા મહુવા, બરોબર, એમના છે 301 ને 1 પેકેટ। મુંગટ 1 પેકેટ ને તિલક 1 પેકેટ। દેવગીરી ગોપાલગીરી મોટા ખોટવડા મહુવા, મુંગટ 1 પેકેટ 301 1 પેકેટ। સુરેશકુમાર પ્રભુદાસ ગાંધી મોટા ખોટવડા, બરોબર છે, મહુવા, મુંગટના છે 4 પેકેટ। 301 નું છે 1 પેકેટ। મુકેશભાઈ લાલજીભાઈ વેકરિયા મોટા ખોટવડા મહુવા, એમનું છે 301 ના 2 પેકેટ છે અને મુંગટના 2 પેકેટ છે। સુરેશભાઈ ભવાનભાઈ ખેની માનગઢ ગારિયાધાર, એમના છે મુંગટના 5 પેકેટ અને 301 ના છે 5 પેકેટ। રમેશભાઈ ભવાનભાઈ ખેની, બરોબર છે, માનગઢ, અર્જુનભાઈ વાલજીભાઈ સવાણી રતનવાવ ગારિયાધાર, એમના છે મુંગટના 5 પેકેટ ને 301 ના છે 5 પેકેટ। બરોબર છે, પછી છે પોપટભાઈ ખુરજીભાઈ ગોટરી કૃષ્ણપરા, બરોબર, એમના છે મુંગટના 7 પેકેટ અને 301 ના છે 6 પેકેટ।
મહેશભાઈ નાગરભાઈ રાઠોડ બોરણા લીમડી એમના છે તિલકના 10 પેકેટ, મુંગટના 10 પેકેટ અને 301 ના 10 પેકેટ, ટોટલ 30 પડીકા છે એમના. શાંતિલાલ પોપટભાઈ નાકરાણી ઝાળિયા અમરેલી એમના છે મુંગટના 10 પેકેટ અને 301 નું છે 1 પેકેટ. શાંતિભાઈ માધાભાઈ નાકરાણી ઝાળિયા અમરેલી મુંગટના 11 પેકેટ અને તિલકના 6 પેકેટ. ધીરુભાઈ સજાભાઈ પરમાર ભોરણિયા વલભીપુર એમના છે મુંગટના 13 પેકેટ, 301 ના છે 13 પેકેટ અને તિલકના છે 13 પેકેટ. આ દાદાનો તમને કોઈ ખાસ મને યાદ છે, ધીરુભાઈ મને ચેક આપ્યો છે અને એનો મોબાઈલ ભૂલાઈ જતો જો હું ગાડી ઉપડી ગઈ વાહ ગાડી તમને આગળ કરી બસની અને પછી મોબાઈલ આપ્યો, મોબાઈલ બિચારા ભૂલી ગયા. રતુભાઈ રામચંદભાઈ વાળા ભોરિયાણી વલભીપુર મુંગટના 2 પેકેટ, 301 ના 2 પેકેટ. મુનાભાઈ વલ્લભભાઈ ગમા પીપળિયા બાબરા બરોબર એમના છે મુંગટના 3 પેકેટ, 301 ના છે 3 પેકેટ. પરેશભાઈ મનસુખભાઈ ગમા પીપળિયા બાબરા બરોબર મુંગટ તિલક અને 301 ત્રણેયના 10 પેકેટ છે એટલે કે 30 પેકેટ છે. પ્રતાપભાઈ આહિર ગમા પીપળિયા બાબરા 301 ના 10 પેકેટ, તિલકના 10 પેકેટ અને મુંગટના 10 પેકેટ 30 પેકેટ. સુખાભાઈ જાદવભાઈ ઇંગોરાળા ગઢડા સ્વામીના બરાબર છે એમના છે 301 ના 4 પેકેટ, મુંગટના 4 પેકેટ ને તિલકના 2 પેકેટ. પછી છે પરેશભાઈ વલ્લભભાઈ રાઠોડ ચકમપર બરવાળા એમના છે મુંગટના 11 પડીકા. મનીષભાઈ જયંતિભાઈ મોટા ભંડારિયા અમરેલી મુંગટના 6 પેકેટ, 301 ના 8 પેકેટ. અરવિંદભાઈ રામજીભાઈ સગાપરા પાલિતાણા 301 ના 3 પેકેટ છે, મુંગટના 3 પેકેટ છે, તિલકના 3 પેકેટ છે. તુલસીભાઈ વાલજીભાઈ મઢડા પાલિતાણા મુંગટના તિલકના 2 ને 4 પેકેટ છે, એટલે મુંગટના 4 પેકેટ, 301 ના 4 પેકેટ ને તિલકના 2 પેકેટ. જયરામભાઈ મોહનભાઈ ભુંડરકા પાલિતાણા 301 1 પેકેટ, મુંગટના 2 પેકેટ. શિવલાલભાઈ વલ્લભભાઈ સેંજલિયા ભેસાણ તિલકના 8 પેકેટ. નરેશભાઈ ધ્રુફણિયા લાઠી મુંગટના 12 પેકેટ. કલ્યાણભાઈ ધ્રુફણિયા લાઠી મુંગટના 12 પેકેટ. રમેશભાઈ ધ્રુફણિયા લાઠી મુંગટના 7 પેકેટ. ડુંગરસિંહભાઈ કેશુભાઈ ધ્રુફણિયા લાઠી મુંગટના 23 પેકેટ અને 301 નું 1 પેકેટ. અશોકભાઈ ભૂપતભાઈ રાઠોડ ઓલમપર ઉમરાળા એમના છે 301 ના 2 પેકેટ, તિલકનું 1 પેકેટ ને મુંગટનું 1 પેકેટ. આપણે જે આગળ નામ આપે ને નરેશભાઈ, કલ્યાણભાઈ, રમેશભાઈ ને ડુંગરસિંહ દેતા આ બધા તમને 60 પડીકા લઈ ગયા. નરેશભાઈ ની વાડીએ આપણે મીટિંગ ગોઠવી દે, જબરજસ્ત કપાસ અમે ગયેલો હતો મુંગટનો બરોબર છે. તો આપણે અશોકભાઈ ભૂપતભાઈ રાઠોડ ઓલમપર. પછી દેવરાજભાઈ હરિભાઈ જમણવાવ પાલિતાણા 301 ના 2 પેકેટ, મુંગટના 3 પેકેટ, તિલકના 3 પેકેટ. રાજુભાઈ બાબુભાઈ જમણવાવ પાલિતાણા 301 ના 5 પેકેટ. ગિરધરભાઈ શામજીભાઈ જમણવાવ પાલિતાણા 301 ના 12 પેકેટ, મુંગટના 10 પેકેટ. દિનેશભાઈ બાબુભાઈ જમણવાવ પાલિતાણા મુંગટના 3 પેકેટ. એટલે કે આપણે હજી વિડીયો મૂક્યો અને મૂકતાની સાથે જ તે ખેડૂતો તૈયાર હતા કે હિતેશભાઈ વિડીયો મૂકે બિયારણ આવ્યું હોય પેલા લોટનું એટલે તરત જ લઈ આવવાનું છે. એટલે આ બધા જ ખેડૂત મિત્રો પોતાનું બુકિંગ લખાવેલું હતું અને રૂબરૂ આવીને પોતાનું બિયારણ લઈ ગયા હતા. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. વાત કરીશું કે પાયાના ખાતરમાં કયું નાખવું જોઈએ. કપાસમાં પાયાના ખાતર તરીકે તો પેલા તો દેશી ખાતર જ હોવું જોઈએ બરોબર છે, પણ દેશી ખાતરમાં માલ ઢોર કોઈને રાખવા નથી, પોતળા વાળા કોઈને હાથ કરવા નથી, બગાડવા નથી. એટલે પાછું દૂધે તમને કોઈ પ્યોર ખાવું આવતું તો છે જ નહીં. પછી તો તમને કોઈ કોથળીઓ લાવે અને જે આવે દૂધ આપણે લેવું પડતું હોય છે. જો માલ ઢોર રાખતા હોય દેશી ખાતર હોય તો તમારી રીતે કચાવીને નાખજો. પણ જો માલ ઢોર ન હોય, જો માલ ઢોર ન હોય, ભેંસ ન હોય, ગાય ન હોય કે બાની બકરી ન હોય તો તમારે એડીનો ખોળ છે અને લીંબોળીનો ખોળ છે. આ બંને વસ્તુ 2 વીઘે 1 થેલી 16 ગુઠાના વીઘા પ્રમાણે 1 થેલી તમારે નાખવાની છે. સાથે 12-32 હોળ અથવા 20-20-0-13 અથવા ડીપી અથવા નર્મદા ફોસ અથવા 16-16 આમાંથી કોઈ પણ એક ખાતરની પસંદગી કરી અને 1 વીઘે 10 થી 15 કિલો લેખે આપવાનું છે ફરજિયાત. પરંતુ સાથે સાથે
જો તમે એને ન્યુ ફાર્મ કેમિકલ નું તમે મલ્ટીવિક્રા ઝીંક આવે 5 કિલો આપો, એટલે કે ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વની મેડિબ્લોન મળે, સાથે સલ્ફર મળે તો પણ ચાલે. અને જો ઈ નો મળે ન્યુ ફાર્મ કેમ નું મલ્ટીવિટા ઝીંક કેસરી કલરની થેલીમાં, તો તમે એમાં ઓમકાર નું ઝીંક પ્લસ પણ નાખી શકો છો. અને ઈચ્છીએ જો તમારે વિશેષ કાંઈ નાખવું હોય તો તમારે સલ્ફર મિલ નું ટેકનો ઝેડ આવે છે, વીઘે 2 કિલો લખી આપો, અથવા તો સુમિલ કંપની નું આવે છે તમને કહું જિંદા ઝીંક, એ પણ તમે વીઘે 2 કિલો લખી આપી શકો છો. એટલે કે તમારે આ ખાતર આપવાનું છે. જો દેશી ખાતર હોય તો દેશી ખાતર તો અમારે ભરવાનું જ છે, પણ સાથે સાથે તમારે એમાં ઝીંક અને સલ્ફર ફરજિયાત પ્રમાણે આપજો. કારણ કે દેશી ખાતરમાં ઓર્ગેનિક કાર્બન જનરેટ તો થાય છે, સાથે સાથે એને શું કહેવાય કે કૃત્રિમ ખોરાક મળી રહે. એટલે કે એને જે મેન ખોરાક જોવે છે ઝીંક અને સલ્ફર નો, એ પણ તમે એને ટેકનો ઝેડ આપો તો હારવાર મળી રહે. અને નાના છોકરાને આપણે જેમ વધારે હાંસવીએ છીએ, દીમાં 10 વખત ખાય તો આપણે એને 10 વખત ખાવા આપણે આપીએ છીએ, તો આપણા પાકને થોડું 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 હુકામ પણ ખાવા આપણે ન આપીએ. કોઈ પણ પાક આપણે કરેલો હોય, ચાહે બકાલું કરેલું હોય, શાકભાજી, દુધિયા, તુરિયા, કરેલા, કોબી, ફુલાવર, લીમડા, ટમેટા, તો પણ આપણે એને વ્યવસ્થિત સાચવવો પડે. આપણો પાક હોય, કપાસ હોય, તલ હોય, મગ હોય, અડદ હોય, સિંગ હોય, સોયાબીન હોય, એરંડા હોય, તો પણ આપણે એને નાનો નાનો આપણો પાક હોય ત્યારે એને અતિ આવશ્યક છે કે એને આપણે હાચવવાની આપણી ફરજ પડે છે. ભલે એને થોડો થોડો ખોરાક આપીએ પણ આપવો જરૂરી છે, પરંતુ પાયામાં એને ખોરાક આપવો અતિ મહત્વનું છે. કારણ કે જયારે ખોરાક હશે ને ત્યારે તમને માણી જવા પાડા રેખો તમને કોઈ છોડવો થશે. આ તો છોડવા પોષણ મળે નહીં, અને પછી નકરું ઉરિયા ટક 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 5 રૂપિયાના પપ્પુજી ખાતે છોકરા તમને કોઈ યુદ્ધ કરવા ન જઈએ કે એને તમે કહે કે આલે બેટા 5 રૂપિયા પપ્પુજી લે, પછી કે ડીગી 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 ડીગી, એમ 5 રૂપિયાના પપ્પુજી એ ડીગી ડીગી ન થાય. એને માટે તમારે ગોળ છે, એમાં તમને કહું ઘી છે, અને રોટલીમાં સોવડીને તમે આપી દો, પછી તમે મોકલો પાણી વાળવા. તમને ઢેફા હું રમ રમાટી બોલાવી દે, પાણી ફટાફટ વાળીને વૈયા, અને થાકે ન લાગે. હું કામ? કારણ કે એને હાસો ખોરાક ખાધો છે, અસલ ખોરાક આપ્યો છે, એટલા માટે. પપ્પુજી ખાધા હોય તો 2 નાકા વાળી એમ થવા માટે. એટલા માટે તમારે એને વ્યવસ્થિત ખોરાક આપવો જરૂરી છે. 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત નહીં, તમે 3 થી 4 વખત આપી શકો. આજે મેં તમને કપાસની વેરાયટી કીધી છે કે સાગર 301 છે, મુંગટ છે, સાગર નો તિલક છે, પછી હેરોનિકા, આપણે મેક્સકોટ વર્ઝન જે કહેતા હતા ને, મેક્સકોટ વર્ઝન જે કપાસ કહેતા હતા નવી ટેકનોલોજીમાં, એ પણ તમને કહું મેજિક બોલ છે. અથવા તો તમારે એમાં જે હેપી નામની વેરાયટી આવે છે, આ બધી વેરાયટીને ખોરાક જોઈશે. ખોરાક હું કામ જોવે ભાઈ? કારણ કે આ બધી જ વેરાયટીઓ ખોરાક ખાઈ જશે. કારણ કે તમને આ વેરાયટીનું ઉત્પાદન દેવા માટે બંધાયેલી છે, અને જ્યારે ઉત્પાદન દેવા માટે બંધાયેલી હોય ત્યારે તમારે એને ભરપૂર માત્રામાં ખોરાક આપવો જોઈએ. ખોરાક એટલે આપણે નકરું ડીપી, યુરિયા, મોરસું, એમોનિયમ ને બીજી કોઈ વાત તમને કોઈના બાપનું માનતા નથી, પરંતુ આ વસ્તુ માનવી પડશે. ઉત્પાદન લેવા માટે વ્યવસ્થિત તમારે એને ખોરાક આપવો પડશે, અને સાથે ફૂગનાશક દવા પણ તમારે જમીનમાં આપવી પડશે, અને ખાતર સાથે તમે નાખતો તો પણ આપવી પડશે, અથવા તો સ્પ્રે દ્વારા પણ તમારે એમાં આપવી પડશે. કારણ કે અત્યારે બદલાતા વાતાવરણની માલિપા જે સુકારો આવે છે, એ સુકારો વાતાવરણની અનિયમિતતાને કારણે આવે છે. અને ફૂગનાશક દવા જો તમે નાખી દો તો તમને એમાં સારો એવો ફાયદો મળે. કારણ કે છોડવા લાલ થઈ જવા, પીળા પડી જવા, અને પછી લંઘાઈ અને સુકાઈ જવા, એ મેન કારણ એને ફૂગનાશક નું છે. છોડવો તમારો જયારે કળ સુધી થાય ત્યાં સુધીમાં તમે એને સારો ખોરાક આપી દો, અને એકાદી વખત તમે એને ફૂગનાશક દવા, એને વ્યવસ્થિત ફૂગનાશક દવા હો બધું નકરું હેક્ઝાકોનાઝોલ અને કાર્બેટેન જેમને મેન્કોઝેબ ને M45 ની આપો ને, એવું નહીં. વ્યવસ્થિત ફૂગનાશકમાં એટલે કે ભાઈ તમે સિજન્ટા નો એમિસ્ટાર ટોપ છે આપી શકો. ખાલી તમને 10 ml નાખવાનું છે. કેટલું? 10 ml તમને નાખવાનું છે. તમે જે છંટકાવ કરતા હો, મોનો, એસિફેટ, પ્રોફેનો કે ટોલફેરા, કોઈ પણ દવા નાખતા હો, એની આરે તમારે ખાલી 10 ml લખે ફૂગનાશક આપી દેવાનું છે. પછી તમને સિજન્ટા નું હોય તો ભલે, બાયર નું હોય તો ભલે, ધાનુકા નું હોય તો ભલે, ક્રિસ્ટલ નું હોય તો ભલે, અદામા કંપનીનું હોય તો પણ ભલે, સારું ફૂગનાશક તમને 10 ml લખે શરૂઆતમાં આપી દો. છોડવાને કાંઈ ન હોય છતાંય નિરોગી થઈ જાય. આપણે નાનું બાળક જન્મ્યું હોય એને કાંઈ ન હોય છતાંય આપણે એને પોલિયાની રસી પાઈએ છીએ, અથવા તો બીજી 2-4 પ્રકારની રસી પાઈએ છીએ. છોકરો નિરોગી રહે ને, તમને કોઈ શીબડા રેખો થાય તો છોડવાની આપણે શીબડા રેખો નિર્વો રાખવાનો છે. એટલા માટે આ બધી વસ્તુ કરવી આપણે જરૂરી છે, જરૂરી છે ને જરૂરી છે.
ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ ઓલી ખડની દવા અને એક જ દવા બધી જીવાત સાફ થઈ જાય એ આવી ગઈ છે કે નહીં? મેં કીધું કા? તો મને કે આ ડોહો એટલો બધો તડકો અને એમાં નથી મેં અહીંયા આવી અને એમાં તમને કોઈ તરીકામાં ધક્કો થાય. જો એક જ ધક્કાની માલપા બિયારણ આવી જાય, ખડની દવા આવી જાય અને જીવાતની દવા આવી જતી હોય તો અમે આ એકારે લઈ જઈ અને એમાં અમને ફાયદો થાય. કારણ કે પછી ધક્કા ખાવાની સમાહાની માલપા બસ મળે ન મળે અને અમારે બરોબર ટાઈમ મળ્યો હોય, બરોબર ચા ના દવા લેવા આવી કે અમારે દવા છંટકાવ કરવો, એટલા માટે કે અમારે હારવાર લેતી જ આવી છે તો તમ તારે દવા હારવાર આવી ગઈ છે, તમ તારે કોઈ ઉપાધિ ન કરતા. પરંતુ હું જે માહિતી આપું છું એ બધી સ્ટાન્ડર્ડ કંપનીની છે, સ્ટાન્ડર્ડ વેરાયટી છે અને સ્ટાન્ડર્ડ દવા છે. તમારા ગામમાં, તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં મળી રહે. જો ન મળે તો તમ તારે આપણો સંપર્ક કરજો 94 28 63 19 11 નંબર પર. તમ તારે એમાં મેસેજ કરીજો તો પણ તમ તારે હાલશે અને ફોન કરો તો પણ હાલશે. સવારમાં ફોન કરવાનો સમય છે તમારે 9 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીનો. રવિવારે થોડીક અમને રજા આપજો બાપા, બાકી અમે બેઠા જ હોય તમ તારે 11 12 વાગ્યા સુધી, પરંતુ રવિવારે બને થોડીક રજા આપશો. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ગમે ગ્રુપમાં તમ તારે શેર કરજો, જેથી કરીને બધી માહિતી ખેડૂતોને મળી રહે. અને સારો લાગ્યો હોય બહુ તો પડખે તમને કોઈ બટન હશે અંગૂઠાનો દબાવી દેજો કે આ વિડીયો અમારે રાખવાનો છે. જ્યારે અમે આ ખેતી કરીએ ત્યારે આ માહિતી અમને કામ લાગે, એટલા માટે તમે લાઈક કરી દેજો. બાકી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.